सा रोशन मैं तेरी रात हूँ, तेरे बिना अधूरा मेरा हर जज्बात हूँ। तेरी बाहों में दुनिया मेरी सिमटी रहे, सांसों में बस तेरा ही एहसास रहे। तेरा मेरा साथ यूं बना रहे, हर जन्म में तेरा हाथ मेरा हाथ रहे। तेरे बिन मेरा दिल खाली सा लगे, तेरे बिना ये जिंदगी कैसे लगे। तेरे बिना रंग फीके सारे। Hey everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hare Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. હવે આજની સવાર તો જબરદસ્ત થઈ ગઈ છે અને સવારની સાથે લાઇટ સનલાઇટ અને હાથમાં તમે જોઈ શકો છો મને કે બરોડી થઈ ગઈ છે એકદમ, કારણ કે બહુ જ ઠંડી છે અહીંયા અને નેચર તમે જોઈ શકો છો. સનલાઇટ એટલી સરસ છે ને તોય આમ ઠંડી લાગે છે મોર્નિંગમાં. ગઈકાલે પણ ઠંડી હતી, આજે પણ ઠંડી છે, કારણ કે હવે ધીમે ધીમે ઉતાસની નજદીક છે, એટલે કહેવાય કે ભાઈ હોળી લગી ઠંડી પડે, હોળી પછી આપણે ગરમીના દિવસો આપણા ચાલુ થઈ જાય. અને આ તમે વેધર જોઈ શકો છો, એકદમ શાંત, ઝીણો ઝીણો પંખીનો કિલકારી અને સૂર્ય કેટલો મોટો લાગે છે. અને ખરેખર ઠંડી કરતા હતા ને હવે ઠંડી જવું કરે છે. તો આ છેલ્લી ઠંડીઓ છે જેનો આપણે આનંદ માણી લઈએ, કે આને કહેવાય કે આમ ગુલાબી ઠંડી, મજા જ આવે રાખે આ ઠંડીમાં. અને ગઈકાલની તો તમને બધાને ખબર જ હતી કે રાત્રે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, પણ આજની મોર્નિંગમાં એકદમ ફ્રી એન્ડ ફ્રેશ એન્ડ મસ્ત આમ મજા આવે એવું વાતાવરણ છે, એટલે ઉલટાના ફ્રેશ થઈ જઈએ. તો અત્યારે વિશાલ નીચે ફ્રેશ થાય છે અને આજ તો દીદી અને મમ્મી કિચનમાં છે. તો હવે જોઈએ શું કરે છે, પપ્પા શું કરે છે, આકાશ જીજુ શું કરે છે. તો ધીમે ધીમે નીચે જઈને તમને બધાને બતાવીએ. અને આજનું શેડ્યુલ તો બહુ જબરદસ્ત આવવાનું છે આગળ. તો બની રહેજો મારી સાથે વ્લોગના એન્ડ સુધી. જય સ્વામિનારાયણ. પપ્પા ઠંડી તો જુઓ. ઠંડી તો આ શિયાળા ઋતુ કહેવાય. અને જે ઉતાણી આવે ને એ ઉતાણી ઉપર તો ઠંડી પડે જ, ન હોય નથી આવે. પણ આ 2 દિવસથી સતત પડે છે, કાલ સવારે અને આજ સવારે છે. આ હિમવર્ષા થઈ ને એટલે ઠંડી આવે. અને પણ એ તો થવાની હોય હિમવર્ષા, પણ ઉતાણી ઉપર ઠંડી આવે ન હોય નથી આવે, એનો નિયમ જ છે. ઉતાણી તાપી ને ઠંડી જાય. આવડે લગ્ન સમય વચ્ચે કેવી ગરમી હતી? ગરમી ઉનાળો આવી ગયો તો પણ ગમે ત્યારે તમે જોવો એટલે ઉતાણી પેલા ઠંડી આવે. જેમ વરસાદ ચોમાસામાં તૈયાર થાય ને એમાં 15 દી અગાઉ ઘારિયા વાદળા નીકળે, એ આપણને આગાહી દેતો જાય ખેડૂતને કે તમે તૈયાર થાવ, વાવણીની તૈયારી કરો, બિયારણ તૈયાર કરો. એટલે ઘારિયા વાદળા પૂરા થાય એટલે પછી વરસાદ ચાલુ થાય. એટલે હું અત્યારે અગાસી ઉપર ગઈ ને તો તડકો હતો, પણ આવી ઠંડી એટલી તમને રૂવાડો ઉભી થઈ જાય. એમ વરસાદ થાય એટલે 13 તારીખે શું ઉતારે છે ને, 13 તારીખે ઉતારે છે, 14 છે. 13 તારીખે એટલે અગાઉ ઠંડી પડવા મળે, 4-5 દી ઠંડી પડશે એટલે ઉતારી આવશે, ઉતારી તાપી પછી ઘીરે પછી અરે મમ્મી પછી ઉનાળો ગઈ તો બાપા. એટલે આપણે છે ને શિયાળા પછી ઓ ટાઈડ બહુ પડે, ટાઈડ નો પડતો ઉનાળો આવતો સારો, પછી ઉનાળા તડકો પડે, ગરમી પડે ને હવે શિયાળો સારો, પછી ઉનાળા ઠંડી બહુ તડકો પડે એટલે તો ચોમાસું સારું, ઠંડુ બહુ મજા આવે. વરસાદ બહુ પડે ત્યાં કરતા તો શિયાળો સારો. ઠંડી તો સ્વેટર પહેરીને બેઠા તો આ બધું એવું છે. સહન શક્તિ માણસની ઓછી થઈ ગઈ, જે પર્યાવરણની જે સહન શક્તિ છે ને એ શરીરમાં ઓછી થઈ ગઈ. પેલા શરીરમાં કોઈ તાકાત હતી, ઉનાળાનો તડકો વેઠવાનો, ગરમી વેઠવાની અને શિયાળાની ઠંડી સહન કરવાની શક્તિ માણસોમાં. અત્યારે તડકામાં રાખીએ તો ચૈત્ર મહિનાનો તડકો તો કોઈ નો સહન કરે, એ છે ફૂલ ઠંડી નો સહન કરીએ કે ઠંડી લાગી જાય, અતિશય વરસાદ તો સહન કરી ગયા. પ્રથમ પુરુષો પોતામાં જે સૃષ્ટિમાં તે જીવો બધા સશક્ત તાકાત વાળા હતા, કુદરતી નિયમ પ્રમાણે બધું પરિવર્તન થયા કરે, બધું સમજાઈ ગયું. એટલે આ બધું કુદરતી બધું હાલતું હોય.
કુદરતના આધારે બધું હાલતું હોય. રાત પપ્પાને નાસ્તો કે ગાંઠિયા નહીં, ગાંઠીને ખાધા આજે ભાખરી 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 ને ચા. માખણ હોય ને હા એટલે ભાખરી ને ચાર મજા આવી મજા જાય. આવે. આજે વાડી જવું હતું આજે. હા વાડીને મુલાકાત મળવા જવાનું છે. મારા વાડી મળવા જવું છે. વાડી મારી રાહ જોઈને ઊભી છે. હામી આવતી હામી મમ્મી હામી તેડું કરશે ઓલા રોડ લગી. ગંદડી ક્યાં ખોવાઈ ગયા કેદું ના આવ્યા નથી કે. તમારે કેવું હોય કે મારા છોકરા લગ્ન હતા એમાં બિઝી હતો. અમારે કેવું જોઈએ ને વાત તો કરવી પડે ને. તો કે થોડી ખબર તો હોય જ ને નો આવતા હોય એટલે કે કુંવરના પૌણા વાળું ઘેર રહ્યા છે. એવું છે. કાલ તો પપ્પા શાકભાજી ને એવું થોડું ઘણું લઈને આવશે ઘરે. વાડીએ જઈ આવો વાડીએ શાકભાજી જાય એટલે પછી ખબર કેટલું છે ત્યાં. અને વાડીની મુલાકાત લઈ આવો શાકભાજી ને તડકા પડવા મળે એટલે શાકભાજી પાણી લઈ પાણી જવાનું. હા ઉનાળામાં શું છે આપણે વળી ન હોય એટલે શાકભાજી ઓછી થાય. હા ચોમાસામાં તો હવામાન સારું હોય ને કેટલું પપ્પા આવતું. શાકભાજી બહુ થાય. રીંગણા ને કારેલા ને ચોમાસું શિયાળો શાકભાજી બહુ થાય. દુનિયાનું એટલે શાક. એની ઋતુ જેની રહી હોય ને હા એટલે કુદરતી વસ્તુ બંધારણ થાય બકાલાનો અને ફાલે ફૂલે સારું અત્યારે કરમાઈ જાય આવું. કરમાઈ જાય શિયાળામાં ને એમાં. ગમે એટલું પાણી અત્યારે છે ને પાડે રોગ આવે મછલી રોગ બધા. હા અમારો લીમડો ની આખો ઓલો થઈ ગયો. ગરમી પડે ને એટલે મચ્છર આમ જીવાત વધારે થાય. વધારે થાય. જીવાત વધારે થાય. શાકભાજી ન થાય. એટલે શાકભાજી છે કોઈ એવા વૃક્ષ હોય એને હારું આમ સૂઈ જાય. ઈ પછી થાય દવા છાંટીને થાય. દવા છાંટી દવા છાંટી. આપણી જેવા ઓર્ગેનિક ને એકદમ. હા. એ નો થાય. એટલે ઋતુ પ્રમાણે જે વાવણ થાય ને એમાં ઓછી દવાએ અને ફળ સારું થાય, હા પાક સારો આવે. વસ્તુ બધી એવી છે. એ છે. તમે વાડીએ જઈ આવો પછી ત્યાંનું વાતાવરણ અમને કયો કેવું છે તમારા એબ્સેન્સમાં. જો હું વહેલો ઓછો છું પણ હવે ગંદકી છૂટા થવાના થાય ને. અમે ક્યાં બાંધી દઈએ. ક્યાં વાત તો મમ્મી ગાંઠિયા હોય ને તો પપ્પા હાથે ચા બનાવી લે છે. હા. પણ ભાખરી કેમ બનાવી? ગંદકી મને દાબ દીધો કે ભાખરી છે એટલે મેં કીધું સાવ તું ભરી ગયો એટલે હું ચા બનાવતો હતો. એવું છે. ચાલો નાસ્તો કરી લઈએ. वाह, जय जय स्वामीनारायण। स्वामीनारायण। और यहाँ पे विशाल भी अभी फ्रेश हो गए हैं. हेलो विशाल. Hello, good Good morning. morning. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. એમને ઠંડી વંડી લાગે છે કે નહીં તમને? સવારે ઉઠો ત્યારે જ ઠંડી બહુ વાતી હતી. પપ્પાને પૂછ્યું, પપ્પા કે એમ વર્ષા? આમ જોત ખરી એવું નીચે પવન સાંભળતો દેવા હતો. કેટલું ઠંડુ છે અહીંયા. પપ્પાને પૂછતી હતી ને હું સાંભળતો હતો. હા. fresh થતો હતો. બહુ ઠંડી છે આજ તો. આ રૂવાડો બધી છે. અને શરદી એવી થઈ ગઈ છે. આમાં તો બહુ ધ્યાન રાખવું પડે. સમજ્યા? તડકો નીકળો જ આમ જો પણ તડકો નીકળો તોય ઠંડી એટલી છે. તો એ ઠંડી છે. કિચનમાંથી સુગંધ તો બહુ મસ્ત આવે છે. એ મમ્મીએ મને કીધું હમણાં પૂજા કરવા બેઠો ને હા કે તારી માટે બટકાઓ ઘેરા છે એટલે કે ઝડપથી આવી જાય. ઓકે. કહેતા હતા. ચાલો તારી નાસ્તો બાકી જઈશે ને? બાકી છે બહુ વહેલી ઉઠી ગયા છે. બહુ ફ્રેશ થઈ ગઈ વહેલા તો. રાત્રે મજા નહોતી તો વહેલી હોઈ ગઈ હતી તો ત્યારે 3-4 કલાકની અંદર મસ્ત ખેંચી. પછી 12 વાગે છે ને આપણે બે વાતો કરતા હતા તો વાતો કરતા કરતા પછી હોઈ ગઈ તો આજે આપણે 12 વાગ્યા સુધી બેઠા કા. તો નિંદર નથી આવતી પણ discussion. ડિસ્કશન હાલતું તો ઊંડું અમારું. તો મારી આરવાર મેં વિશાલની નીંદર ઉડાડી દીધી. ચાલો જાય. ચાલો જઈએ અંદર કિચનની તરફ કે શું શું બનાવે છે મમ્મી. બટકા બની ગયા મમ્મી? ચાય બની ગયો ભડકા બની ગયા. અને વિશાલ માટે સ્પેશિયલ માખણની તૈયારી થાય અને છે. જો બરફ નાખ્યો હોય એટલે માખણ નીકળે મસ્તનું. મમ્મી કાલે તો હજી માખણ ન બનાવ્યું તો? બનાવ્યું છે ને પણ ઈ તો આ છાશ બહાર પડી ગઈ ને ઠીક પાછું. પાછું બ્લેન્ડર થઈ ગયું. ઓકે ચાલો નાસ્તો કરી લઈએ આપણે. તો જો મમ્મીએ મસ્ત બહાર લગી સુગંધ આવતી હતી છે વઘાર થઈ ગયો. વઘારની. પપ્પા કેમ ગયા છે? પપ્પા ને રીહન વાડી લઈ ગયા હતા. રીલ વાળી ગયા છે. એવું તો અમે શું કીધું? કાંઈ નથી કર્યું એટલે મમ્મીએ. લાડ કરતા કરતા રિહાણા હતા. હા. એ સુખડી બનાવી એને રાખી. મને એમ છે રાતની સપનામાં વાડી આવતી છે. સવારમાં બહુ વહેલા ઉઠી કાલે નાઈ પણ ધોઈ કહેતા હતા ગયા. વાડીએ જવાનું છે એવું. કાલે કહેતા હતા પણ કાલે જો ને કામ આવી ગયું તો બધું આપણે પતાવવાનું હતું એટલે કાલ ન જવાનું કાંઈ. હવે આજે તો આજ તો વહેલા નીકળી ગયા કોઈ રોકટોક કરે બધું કરવા પહેલા. છે ને હા કહેતા હતા કે જે હશે એ આજ ત્યારે તો- પછી જ લઈ જશું. હવે તો તમે જોવો છો કેદી મને લઈ ફ્રી જાઓ થાય છો. ને ઘરેથી એટલે જાશું આપણે વાડીએ. નકર પછી મને તો એવું લાગે છે દીદી પાછા આવશે ને જ્યારે ગૃહ અભ્યાસ કેવું કરવા ના, ના. ત્યારે હું ને દીદી જાઉં એ પેલા લઈ જઈશ. પાક્કું. ભૂખ લાગી છે ને હવે? હવે તો લાગી જોઈએ ને ચલો નાસ્તો કરી લઈએ આપણે. તો આવી જાઓ બધા મોર્નિંગ નો નાસ્તો કરવા મસ્ત માટે. બટકા છે આગળ. યસ લે 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 પણ એ કાઢવાનું જ છે હવે એક બે દીમાં. પણ ત્યાં ધક્કો મારવો પડે છે ભાઈ રોજ. રોજ ધક્કો મારવો પડે પણ એને કાઢ નાખવાનું છે બે દીમાં. और यहाँ पे दीदी आ गए हैं वापस किचन के अंदर. સરગવાનું શાક આજે સરગવાનું તો શાક. બહુ પેડે સરગવાનું. પણ પૂણા છે વિશાલ. આ જો દવા મિયાની વસ્તુ છે હા. ને હરગો મીઠો અને ગુણકારી. હા તું કે મમ્મી
ગોઠણ તો દુખે છે તો એમ નહીં, ગોઠણ હાડકા ઈ તમારે બધા હાડકા મજબૂત રહી આવે. અમારે તો પોલા આપણે મમ્મીની એજ થાય ને મમ્મી જેવી એજ ત્યારે આપણે પ્રોબ્લેમ ન આવે ને એટલે અત્યારથી સરગવો ખાઈએ તો અતિ ઉત્તમ ને ગુણકારી. ભાઈ ધોળે થઈ ગયો હિરાલી. સાચી અને બધા કેટલી કોમેન્ટ હતી કાલે એ કે કાલ દીદી નકરી ઈ જ કોમેન્ટ હતી હો બધા. ભાઈ પિયરમાં જઈને કે પાયલનો નિખારી કે એવું હા. આવી ગયું આને તો આ થોડે લાગે છે અહીંયા ના શાસ્ત્રમાં. સાસરે સાસરિયામાં જઈને પાયલનો નિખાર વધારે આવી ગયો. હા. લાગે છે એટલે તો કે જ ને બધા એટલે બહુ વખાણ કર્યા તમારા બેના કે રામ સીતાની જોડી. અને દીદી મેજોરિટી બધાય મારા ફેમિલીમાં કીધું, મારા ફઈએ મામીએ ને બધાએ, અને કોમેન્ટોમાં એટલું બધું આવ્યું છે કિંજલ કે કરી દીધી. હા કે વિશાલ જ્યારે મેરેજના દિવસે આવ્યા ને ઘોડા ઉપર ત્યારે ઈ કે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ હોય ને એવા લાગતા હતા ઘનશ્યામ મહારાજના. મેં વાંચ્યું comment. બધાય કોમેન્ટ આવે છે. YouTube માં વિડિયો છે આજ મારે ઓર્ડર એ પદ છે એમાં જે ઘનશ્યામ મહારાજ છે ને હા, એમાં કોમેન્ટ હતી કે મને લાગે છે ને એવું લાગે પણ દીદી આનું ફેસ છે ને નીચેથી ગોળ જેવું છે ને ગોળ એટલે એવું લાગે એને. અને એમાં પાછું એને કોસ્ચ્યુમ એવા પહેર્યા હતા પાગ ને બધું પહેર્યું હોય એટલે વધારે લાગતું હતું. વધારે લાગે એટલે એ તો ચાંદલો નહોતો કર્યો ત્યારે જ મેં તમને નહોતું કીધું જ્યારે કોસ્ચ્યુમ સિલેક્ટ કરવા ગયા હતા હા. કે એકદમ સ્વામિનારાયણ ભગવાન ને એવા લાગે ત્યારે ખાલી ચાંદલાની કમી હતી. કારણ કે ભગવાન ને બધા જે આપણે સિરિયલ જોઈએ ને ભગવાન ને બધામાં ભગવાન મુખાર ના આવું જોઈએ ગોળ જ હોય છે. ગોળ જ હતો એટલે મેં કાલે જ કીધું મેં કીધું તમારું આ ફેસ Animation કટ રાઉન્ડ serial છે. છે ને જે આ ભગવાન બધી એમાં બાકી સબસ્ક્રાઇબર નથી પાયલના મહિનામાં તાજી થઈ જાય. એટલે દીદી હવે વિશાલને ટક્કર મારવાની છે. વિશાલ હવે બ્લેક થવા માંડવાના છે મારી હામે. પણ પાછો થઈ જાય બરોબર એવું છે તો અમારું જમવાનું ના બનાવતા હા મમ્મી કરી હા, આને કા આપણે તો જવાનું છે અને જવાનું છે જમવા મારા સાસરિયામાં વિશાલના સાસરિયામાં, મારા પિયરિયામાં. એટલે અમે આજે જ પહોંચવાના છીએ અમારા પિયર. સરસ સરસ ને બહુ સરસ આ ઓલું દીદી ઓલી સિરિયલ જેવું થયું, ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું. મૂવી મૂવી છે એવું. મૂવી ત્યારે જોડે સાહેબ ત્યારે આવી ગયા નથી. કઈ ખબર જ ન પડે. કલાકમાં ક્યાં જોઈ કલાકમાં ઘરે કોઈ કે જ નહીં કે serial ખાલી ચાલે. અમને ખબર જ ન રહી કોઈને ક્યાં લગડી ઘરમાં એમ. એટલે જ ને આજે પણ હું લોટ વાળો બનાવવાના જ કે આપણે તો એ જ બને લોટ વાળો ને વાળો જ. ઈ જ પાય નથી ખાધું કા? મહેનત ખાધું હો, પણ નહીં. બનાવ્યું બનાવ્યું તો તો- જાય ને. નહીં નહીં એક દીદી રીતે રેડી કેમ ક્યારે બને? હા. સોરી આ પ્રમદી બહુ બનાવ્યું. શાક ખાધું બહુ આખા સુધી વખાણ કર્યા. મેં કીધું કે હું પછી મને યાદ આવ્યું, મેં કીધું મમ્મીએ કે બનાવ્યું તો મેં કીધું આગલી દિવસે કઢી બનાવી હતી હરકવાની, તો મેં ખાધી હતી. તો મેં કીધું એને બનાવ્યું ક્યારે? તો પછી કે બીજો દી બપોરે. મેં કીધું ત્યારે હું વહી ગઈ હતી. બીજે બપોર બનાવ્યું. હજી પડ્યો છે ને તો આવે ત્યાં પાછા આપણે રોટલી બનાવશું. એ દીદી કાલે ભરેલા રીંગણા બનાવશું. અને રીંગણા 3-4 દીથી ખાવા બનતા જ નથી. આ તે વાંધો નહીં, કાલ બનાવ્યું ભરેલા કાલે રીંગણા. ભરેલા રીંગણા બનાવશું ચોક્કસ બનાવશું. અને પ્રમદી સરસ. ત્યારે ગળે આવી જાય આપણે ન ગળે, રોજ આપણે તો રોજ ખાઈએ આપણે. આકાશ ચાર જણા થઈ, જો કેટલો સુધારો. હા આટલો આટલો તો એકને આવો જ જોઈએ. આટલો આટલો તો આવો જ જોઈએ. વધારે હોય તો વાંધો નહીં. આકાશ જીજુ ખાહે. નકર ઈ નથી ખાતા, પણ એના કૂણો છે ને એટલે ભાવે. બીજી બધી સિંગ હોય ને મારી ઘરે, બિયાવાળી હોય. આટલી જાડી જાડી સિંગ હોય, કામલી જેટલી અને જાડી. બિયા બહુ હોય, ગોઢા જેવી હોય, મતલબ મને એટલે ભાવે જ ને. નહીં. આમાં બિયા હા હોય જ નહીં. એટલે માસી લેવા હતા ને હરકો, ઈ એકદમ લીલો એકદમ green લીલવણી colour. હતો એકદમ. એકદમ ગ્રીન કલર આ પોપટી ઓહો, ઉપર આ એકદમ પોપટી લીલો ઉપર. હતો. આ સોક કલર એટલે સિંગ આટલી પતલી જ કે સિંગવાળી તકલીફ પણ છે. અંદર આમ કલર અલગ હતો. અચ્છા વિશાલ રોજ લઈને આવ્યા છે. વિશાલ આ તો ઓલું જ નથી. આલ્યો શું ઓલું ઓલા દિવસે હતું એ તમે હાથીને મૂકી દીધું હતું કે નવું લઈ ઘરે આવ્યા? હતું હા હા, ઘરે બેન ડેકોરેશન કર્યું હતું ને ઘરે. હા. એ છે અને આનું પાંદડું જોતું આખું આમ ઓલું થઈ ગયું, કડક થઈ ગયું. ફ્રીઝર માં હતું ને પણ આપણે જો વિકાતા ફૂલને ક્યાં બીજા કરે? ફ્રીઝરમાં. ફ્રીઝર માં દીદી. જો ને, ડાળી પકડે તો કાંઈ કેટલું બરફ જેવું ઠંડુ છે. આ જો બરફ નો થઈ ઈ બરફ થઈ ગયો ને એવું, પણ દીદી એનો કલર હજી એમનો મેન્ટેન રહ્યો છે. એમને એમ છે. સ્મેલ ન આવે. હું તો હવે સોના જ હોય. ઇંગ્લિશ કે હા 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 સુગંધ નો કેટલું સ્મેલ મસ્ત જોતી છે. હોય સુગંધ મસ્ત ની તો ખૂલતું ય નથી હો, પાણા જેવું થઈ ગયું અંદર. ઈ તો એમ જ હોય. પણ લાગે છે. ઈ દીદી આપણે તમને યાદ હોય તો આપણે રોજ સિલેક્ટ કરવા ગયા હતા અંદર તમારા હાર માટેની બધી આપણે કરવા હા. હતું તો ફ્રીઝર માં જતો બધે રોજ. આ રીતે જ મૂકી. પણ એનું ફ્રીજ અલગ હોય. એનું ફ્રીઝ ડીપ ફ્રીઝ ટાઈપ નું હા, હતું એને કંઈક. બરફ ના થાય. ના બરફ બરફ ન થાય ને થાય, એટલે એમાં બરફ થઈ આખા ગુલાબમાં બરફ થઈ ગયો. આપણે ઓલું ફ્રીજ ખોટું વેચી નાખ્યું, સાઈડમાં રાખવું હતું ઓલું સુરો કાઢવા. છે ને કોલ્ડ સ્ટોરેજ હોય, મિની કોલ્ડ સ્ટોરેજ હોય. સારું ચાલો સારું ચાલો મોઢું મીઠું કરાવો. જાશું એકાદું તો મોઢું મીઠું કરાવો. ચોકલેટ હું ને મારી બેન રાહે છે. યા તમારે નો ખાવે તો કઈ નહીં, અમને જ ખવડાવો. બેન ને ખવડાવી. બેન 2 દિવસ મહેમાન છે. ચોકલેટ તો ઘણી પડી આમાં છે. પરમિશન ખાલી વિશાલ ને જ છે. કઈ રોશની આલમંડ ખાવી છે કે જે 3 છે દીદી. ઈ જ ભાવે છે ને હો.
આપણે બધી ભાવ આપણે ચોકલેટ એટલે મતલબ જ હા. બધી ભાવ આપણે चॉकलेट हो ही टूकमा। तो अभी आ जाए आप सभी मुंह मीठा करने। બેન તો હાથે ખાઈ લે તો બદામ જો બધી આલમંડ છે દેખાય છે हाँ। લ્યો બેન શરૂઆત કરો હવે તો દીદી બધાને ખબર પડી ગઈ જો બ્લોગ માં આવજો કે આ હવે. બધાયની એમને આવજો કાગળિયો લઈને દીદી કે મારે જોતું હતું ઈ મેં લઈ લીધો તમે રાખો હવે આવજો, આવજો. હવે આવજો બધાને ખબર છે આપણે રોસ્ટેડ આલમંડ દીદી બધાયનો એટલે જ મેં આ લીધી. તમારી ફેવરિટ બધાયની કે રોસ્ટેડ આલમંડ જ એક તો છે ગિફ્ટ આવી હતી ને એમાં રોસ્ટેડ આલમંડ આવી હતી હા ગિફ્ટમાં ઓહો હો તાર ખાવી છે તો લે તો મોઢું મીઠું તો કરાવવું પડે ને નવી ઓવનું આઈ નો કરે છે ફ્રીઝર એ તો ભાઈ માનેથી મોઢું મીઠું કરો મેગીસ નકર તમે કેક ત્યાં કરાવવું પડે હા પછી દવા લઈ આવશું આપણે સાંજે પાછા બરોબર? ડાક્ટર જીને લેવત ને ડોઝ અડધો પીન ઉડી એમ જવાનું એવું કંઈક ખવાય ને કે ટાઈમ પી ઉડી જાય એ છે હારું જોતી હતી દવાથી એકદમ ફ્રેશ થઈ ગયા આનાથી વધારે સારું થઈ જશે એમની એને કોઈને દાન નથી કરવાની તમને ખબર હે તો એ જી જા જી હા. એ મોટું મીઠું થઈ બધાને હાલો અંદર હું વાત છે એકલા એકલા તમે ખાઈ લો એમ નો ત્રણ દીથી આપણે ભાઈ બેન રાહ જોતા હતા ભાઈ બેન જો ખોઈ લીધા છે જીજુ ની હાજર વર્ક કરતા હતા ને તો અત્યારે બધા ચાલ તારા હસબન્ડ નું ધ્યાન રાખ પણ તારે તારા ભાઈ નું રાખવું પડે હા એ મારા ભાઈ ને મારે રાખવું તો પડે ને આ રહી જો આમ જો. પેલી હતી આયા તમને નો યાદ આવ્યું ઓગાળે એને યાદ આવ્યું ભાઈ કોઈ જો છોડે નહીં. બેન ને યાદ આવ્યું પણ તને નો યાદ નહીં આવ્યું આકાશ યાદ હતું મને ઓગાળે ઓગળી જાય ને પછી તમને દેવા આવું. ઓગાળીશું. એટલે કેમ ઓગાળીશું? આમ નામ ઢારે નીકળાય જો તો પછી ના, ના, મોટા મોટા નહીં. ઈ કીધું કે ઓગાળું છું એટલે. ઓગાળ્યા છે મારી બેન બહાર રહી તો થોડી કોઈ થઈ જાય ને મારે જ ભાઈ તમારે કેમ ભાંગે બસ જો ભાઈ તો ટેસ્ટ કરવા દેજો. આ તમારી ભાંગે છે કે નહીં? જે જો હમણાં આખી તો ભાંગી ગયો ને? પણ મને વાગ્યું છે ને ઉપર નથી કરતો મારે તો direct તો કાંઈ નહીં, વાંધો ભાંગી જાય રહેવા દે. હજી જેમ આપીશ છે ખાઈ જાઓ ખાઈ જાઓ અરે લે લે, ટેસ્ટ કર હવે ભાંગી ગયું तो चलो विशाल હવે રેડી થઈએ અને સીધા મળીએ તમને પિયર કરે ચાલો और विशाल आप पूछ रहे थे कि आदि गिफ्ट लेके आए हो, आदि कहाँ पे है? तो आदि अभी हमारे पियर है जो Okay. सिल्वर वाली सारी जो गिफ्ट थी वो वाली, और आदि हम लेके आए हैं। और उस गिफ्ट में क्या क्या मिला है हमें वो आप सभी ने अगर नहीं देखा हो तो कल शाम 7 बजे व्लॉग अपलोड हो चुका है पायल्स क्राफ्टिंग कॉर्नर में स्पेशल गिफ्ट वाला। तो जिन जिन लोगों ने अभी तक नहीं देखा है वो ब्लॉग वो जल्दी से जाके पायल्स क्राफ्टिंग कॉर्नर में देख लीजिए कि मुझे मैरिज गिफ्ट में क्या क्या मिला है। एंड वो वीडियो की लिंक मैंने नीचे डिस्क्रिप्शन बॉक्स में मेंशन कर दी है, तो आप वहां से जाके वीडियो देख सकते हैं। एंड एज पर द कंटेंट एवरीवन नोज अभी हम कहाँ जा रहे हैं ससुराल मेरा हमारे पियर मम्मी को और ले इनके जाएंगे। ससुराल। तो यस तो इन्हें पूछते हैं कि कल हम रो रहे थे इसकी वजह से तो आप हमें अभी नहीं लेके जा रहे हो। ના કાલે પાયલ રોતી હતી ને ત્યારે મેં એને કીધું હું જે કહું એ પણ તને જ્યારે મન થાય ને કે ઘરે જવું છે ત્યારે મને તારે બીવાનું નહીં મને તારે બે ઝીઝક કહી કહી દેવાનું હું તને ત્યારે જ લઈ જઈશ પાછી રોવા માંડી ઈ પ્રેમમાં ઈ. અને આજે કોઇન્સિડન્સ એવો થયો કે ઘરે જે બધા મહેમાનો છે મુંબઈવાળા ફઈ ભાભી ને એ બધા તો એ આજે નીકળી જવાના છે 5 વાગે તો મમ્મીનો ફોન આવ્યો કે તમે બે આવી જાઓ જમવા અહીંયા બપોરે તો બધાને મળાઈ જાય છેલ્લું પહેલું કારણ કે હવે તો કોઈકના મેરેજ આવશે તો પોસિબલ એ રીતે જવાનું આ રીતે થશે આખું ફેમિલી ક્યારેક જ ભેગું થતું ક્યારેક ઈ કોકના મેરેજમાં વિશાલ તો જ. હવે જો ઓલા મુંબઈવાળા ભાઈની સગાઈમાં ગયા હતા ને એના મેરેજ આવશે હા, તો ત્યારે પછી આ જવાનું રીતે થશે. પછી મારે फैमिली બી આવવાનું થશે ऑफ कोर्स यस अभी तो आप हमारे पतिदेव हैं तो आपको साथ ले जाना तो बनता है तो બધું થઈ ગયું ને ઉપર પતિદેવને માંગમાં પૂરી દીધા છે અમે મસ્ત થઈ ગયું અહીંયા છે. એમનું મંગળસૂત્ર પહેરી લીધું છે રેडी ऑल सेट ઓકે ચાલો જઈએ આપણે तो चलिए अभी निकलते हैं क्योंकि भूख बहुत लगी भूख છે. लगी है तो वहाँ पे सभी से થોડુંક मिलते લેટ થઈ हैं ગયું છે જવામાં આપણે 12:30 થઈ પોણા ગયા 12 થઈ ગયા છે તમે જોઈ શકો છો નહીં, 12 વાગી ગયા છે. છે 12 વાગી ગયા છે તો ચલો અહીંયા બધા રાહ જોતા હશે આપણી તો આપણે નીકળીએ જમીએ કારવીએ બધાને મળીએ એન્જોય કરીએ અને તમને બધાને પણ દેખાડીએ निकले तो विशाल ने कहो इनकी रोका जा आज नहोती आ पायल ने रोका दीजिए कि तू रोका जा અંદર જો ચાંદલો કરે છે અમારે વિશાલ અપટુડેટ યાર એમ ને હા ચાંદલો અમે ફેસ વોશ કર્યું ને હા સવારે પૂજા કર્યું ત્યારે તિલક ચાંદલો હા. કર્યું હોય face wash, અમારી પૂજા છે યસ એટલે મેં હમણાં ફેસ વોશ કર્યું હતું રેવડી. અને નીકળી ગયું હતું પાછો કરી લીધો જોરદાર ચાલો જઈએ ચાલો તું પપ્પા જોડે શું
ખુશ 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 કરતા હતા અમે બે કાંઈ નહીં, એમાં શું છે, જમવા જાવ છો ને તો પાયલ ન્યા જ એક દી રોકાય એમ. આપણે કપડા લઈ લેવાય ને તો કપડા વગર તો થોડું રોકાવાનું હોય, તો મને ન ખબર પડી જાય. તમારે પણ રોકાય. હા તો પછી પપ્પા હરખા કપડા જ લઈ લઉં ને હા, અમે ચાર પાંચ જોડી લઈ લેવાય. હા, એમ હાલો હાલો હવે હારું હાલો મમ્મી જય સ્વામિનારાયણ જી આવીએ ને જલ્દી પાછા આવે હા એમાં જોઈને બધું टाटा चलिए टाटा अब जा रहे हैं अपने पियर में, यस और इनको लेके जा रहे हैं उसके ससुराल उसके ससुराल में वहाँ पे छोड़ के आएंगे छोड़ के आएंगे. तू आई भी आ नहीं जा रहा. ઓય કોને કોને સુધારન ગંગ કેટલું કારણ કે જો, તું તારું ઘર છોડી નહીં આવી છે બરોબર, એટલે તારે હવે અહીંયા જ રહેવાનું છે. હા. તો એને એક બે દિવસ એક્સપિરિયન્સ કરાવ કે તમે या ક્યાં मुक्त પછી એમ કે અમે હાકમટે બધા લઈ હા, જવું તમે તેડી જાઓ. તેડું મૂકો, અમે કરી જઈશું. અમે કરશું ને રોકાવ એક દી તમારા સસરાને રહેવાનું મારા મારા સસરા ને રહેવાનું सारू चलो तो जी आइए यहाँ पे आप देख सकते हैं कि हम कहाँ पे पहुँच गए हैं कहाँ पे आ गए हैं हम આરવીના ઘરે આવ્યા છીએ. 3 દી થી ફોન કરે છે 3 દી થી અમે ઇગ્નોર કરીએ સરખી વાત જ નથી થતી એની થતી જોડે. જ નથી પણ વિશાલ સિચ્યુએશન જ એવી હોય છે તો જોઈએ અંદર જે છે અંદર એ છે કે નહીં, છે કે નહીંતર અમારો નહીં. પોપટ થઈ જશે, કાંઈ એને સરપ્રાઈઝ લાગશે. યસ બેમાંથી ગમે એક તો થશે તો ચાલો વિધાઉટ કીધા વગર આવ્યા છીએ હા, ફોન કરી આપણે આવ્યા છીએ. એના મમ્મી આવે છે. પૂજા આવી ગયા છે. क्या देखो મારી ગટોડી તો અમારો એમની દીકાને લિટરલી બધે મને તમે બધા મને ખીજાતા હશો જો તમને ખબર પડી તો કે કન્ટિન્યુ આરવીના 3 દિવસથી ફોન આવે છે અને 3 દિવસથી ઇગ્નોર કરવામાં આવે છે કારણ કે કામ જ એટલું હોય છે કાલ બિચારીના 4 વાર વિડીયો કોલ આવ્યા હા, એ થાકી ગઈ હવે ફોન કરી. આરવી યાર મનમાં એમ થતું હતું કે આરવી હવે નક્કી કરી લીધું છે કે આ લોકો વ્યવહાર જ હું તોડ પણ નાખું જ્યારે ફોન આવે ત્યારે હું જ રિસીવ કરી દઉં અને એમ કહું કે એ કામમાં જ છે. હા પણ એનું તેડું મૂકવું હતું હા. પછી હું એના ઘરે ગઈ હતી આંટી પાસે આટો મારવા એટલે પછી ત્યાંથી કાકી ની કહેતા હતા પાયલને વિડીયો કોલ કરીને યાદ કરતા પણ એ હોય. વાત તો આરવી કે સૂતી હતી પાયલ. હું સુતી હતી માથું ચીડું હતું જો ને બહુ માથું અને બીજું કે આ વ્લોગમાં પ્રોબ્લેમ આવતા હતા 2 દિવસથી તો એના હિસાબે મારો ફોન આમની પાસે હોય અને કાલ તો ટેન્શનમાં માથું ચડી ગયું મને એટલે ત્યારે કાલે એવું થયું ને બિચારીના વિડીયો કોલ આવતા હતા મેં કીધું એને ના પડો વિશાલ કે આમની પાસે છે ને આમને મને આજે બહુ સરપ્રાઈઝ આપ્યો થેન્ક યુ જીજુ લાવો હું તમને Welcome. સ્પેશિયલ થેન્ક યુ કહી દઉં આ જ રીતે ના તેડતા આવજો મારી પાસે પાકું, એટલે મારી ઘરે જવાનું અત્યારે જમવા એટલે મેં કીધું મારી ઘરે પછી જાય પહેલા મેં કીધું દીકુન મળતા અને મેં જઈએ તને બીજું શું કીધું કે તારે જ્યારે જવું હોય ત્યારે મને કહેવાનું તારે. આરવિંદ ને અત્યારે જ્યારે મળવું હશે ત્યારે હું તને લઈને આવીશ જો આને કહેવાય મારા પાકા જીજુ હા. એટલે મેં કીધું આજ તો સૌથી પહેલા આરવીને જ મળતા આવીએ આપણે પછી મારા ઘરે મળવા જઈએ અને હજી આરી ઘરે જઈને જમવાનું છે આ પાયલની ઘરે પણ કેટલું લેટ થઈ ગયું જો તો અહીંયા 12:30 જમી થયા. લ્યો. હવે નહીં ઘરે નહીં 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 જવું. એ ન્યા ટૂંકમાં- special જમવા તો આવ્યા છીએ હા. આ બધા ફઈ ની આજે નીકળી જવાના છે હા ઈ કે તો એટલે રસ્તામાં તારું ઘર લઈ લીધું પછી અને મેં કીધું પહેલા દીકાન મળતા જઈએ હા. ઈ બહુ સારું કર્યું આવી સરપ્રાઈઝ બહુ મસ્ત આજે મજા આવી ગઈ એમાં અને દીકો બે કે લાઈટ દિવસથી જોઈ નથી કેમ કે રોજ હમણાં જોડે જ રહેતા તારા મમ્મી કહેતા હતા કે આરી પાયલ પાયલ જ કરે છે સવારની કે યાદ કરે. હું એને તને પગલે પગલે યાદ કરતી હતી કચરા નીકળતા હતા ને બીજું પાયલ આમ પાયલ આમ પાયલ આમ એવું છે પાયલ હવે મસ્ત નથી લાગતી થોડીક વધારે પેલા તો કરતા પછી નજર લગાડી દેવા તમે એને તો છે જ સરસ તો એને કે કરી રોજ દેજો હમણાં- બ્લેક રોજ ટીકો. કહે છે માસી કે વાન ઉઘડી ગયું છે, વાન ઉઘડી ગયું. વાન પણ બધા કરતા કોમેન્ટ કરે છે બહુ. એમની નમણાશ કેટલી હા છે હમણાં જ. ઈ જોઈએ ને મેઈન વસ્તુ છે તું એને બ્લેક ટીકો કરી દેજે પાછો. ઈ તો અમારે ફિક્સ હોય કા Fix હોય અમારે. Fix હોય. તો હવે આની સીધા આપણે મળશું હોળી ઉપર હોળી ઉપર ડન Done. ઓકે સારું ચાલો. ચલો હવે ફોન રિસીવ કરવામાં આવશે અને આપણે આરવીને લઈને આપણે લઈ પીવાનું આરવીને લઈને આપણે જવાનું છે ને બહાર હોતે. આરવીને લઈને આરવીને સ્પેશિયલ સરપ્રાઈઝ આપવાની છે ડિનર ની આરવી જ્યાં કે અહીંયા ડિનર કરાવવાનું છે ને પાક્કું, ઓહો પાક્કું. મેરેજ ની સ્પેશિયલ સરપ્રાઈઝ મારા આ સાસુ કોણ સસરા આપશે? કરે. આ કોણ આપશે? જીજુ હવે હવે તો એ એ જ ને, જોઈને. હવે આપણે હવે લેવાનું. આપણે લેવાનો લાભ.
એમને અત્યાર સુધી કોના પાકેટમાંથી જતા હતા તે દૂધના પાકીટમાંથી જ જતા હતા obviously. પણ આ તો હું આપણે થોડુંક એમ હા, હવે feel થાય એ વસ્તુ. કાલ તો મારા સાસુ સસરા આપણે મમ્મી પપ્પા કહેતા હતા કે બેન કરતા વિશેષ હોય ને તો આરવી. તમારી બેન જ છે ને, જો મારે સગી સિસ્ટર કોઈ નથી. નથી, આને નથી, તો પાયલને અમે બે નથી. સગી સિસ્ટર જ કહેવાય ને. તો કાલ તો આપણે પપ્પા કહેતા હતા કે જ્યારે આરવીના લગ્ન કે હગાઈ થાય ને એટલે પાયલને કે ન્યા જ રહેવાનું છે. આરવી જેટલી મદદ કરી એટલી જ કે પાયલે મદદ કરવાની. કાલે મેં શું કીધું સાંજે તને હા કે આરવીનું જ્યારે મેરેજ થાય એ આરવી તારા મેરેજ થાય તો તું મને ઇન્વાઇટ કરીશ તો આગે કે મારે આવવાનું છે ભેગું. મારે આવવાનું જોઈએ ને તમારી સિવાય બધાયને. તો પછી હું પાયલ લઈને બીજા વહી જઈશ તો કાલ તો તમે વયા જાઓ, પણ તમારી મમ્મી પપ્પા પછી વિરાલી દીદી તમે બધાય આવશો તો તમને એકને જ અમે રાખી દેવું, અમે બધાય વયા જાઓ. તો કાલ તો એ ખોટું કહેવાય. પૂછતા હતા કે હે એ ખોટું કહેવાય. કે દીકુનું લગ્ન થાય છે કે મારે આવવાનું છે ને ભેગું ઈ કે હા, આવવાનું જોઈએ ને પૂછે ને અઘરું કહેવાય કે મારે આવવાનું જ હોય એમ કહેવાનું. કીધું ને મારે આવવાનું જોઈએ ને હા એમ તો કહેવાનું. હવે પૂછવાનું. આપણે મેઇન સરપ્રાઈઝ જે હતું આપણું આ ઢીંગલો એને આપણે મળી લીધું અત્યારે. હા. તો હવે આપણે આપણી ઘરે જઈએ. આજે એક વસ્તુ તો રહી ગઈ, રોજ આવે ને તમારી મમ્મી એને ચોકલેટ આપે. આજે પણ બહુ મસ્ત ઠંડુ હમણાં કર્યું હતું ઠંડુ પી લીધું અમે તમારી પહેલા તમે જોઈ આવ્યા લો. હતા. કારણ કે આજે તું નાવા ગઈ ને બરોબર ત્યારે જ અમે આવ્યા. એટલે તારી મમ્મીએ કીધું કે ફોન કરે એટલે કે ગાય નીચે ઉતરશે. મેં કીધું લાવ ફોન કરું. એમાં એવું છે ને જીજુ, મારે અત્યારે ભાઈ ગયો છે દિલ્હી, હા, હા. તો અત્યારે શોપ માટે સંભાળવા જવું છે ને, તો કીધું, પપ્પાને હા, ફોન તમારી કરતા મમ્મીએ હતા કે તું કીધું. રેડી રહે ને તો હું તને હમણાં ફોન કરું ને તો તું ફટાફટ આવે. એટલે પછી મેં મેં- ફોન કર્યો. મેં કીધું કે પછી મેં મારા કોઈ ફોન માંથી ફોન કર્યો અને આમાં શૂટિંગ શરૂ હતું એટલે મને એમ કે પપ્પાનો ફોન એક જ સ્પીડમાં ઝડપથી આવી ગયો હા, આની આપણે પેલા કરી દેવું. અમે 20 મિનિટ થી બેઠા હતા 12 વાગે આવ્યા છે એવું ખબર હોત ને તો પેલા જ ફોન પેલા કરતા નહીં આવ્યા હતા. આરવી ગપાટા ભેગી નીચે. હા હારું હાલો આરવી હવે સીધા મળીએ હોળી ઉપર. પાકું પાકું. ચાલો. મળશું જ આપણે, ગામમાં જ છો તો એટલે. રેડી? ચાલો બાય બાય. બાય. फाइनली वी आर हियर तो अभी चलो, चलिए घरे चलते हैं चलिए। क्योंकि लगी है बहुत ज्यादा भूख બધા આપણી વાટે જ છે ચાલો अभी જઈએ एंट्रेंस में ही सब लोग आ गए हैं બધા આપણી વાટે જ છે ये भूख लगी विशाल बहुत जोरदार हो હા ચાલો ચાલો चॉकलेट જય સુમેશ મારી સામે અત્યારે દૂધ જડાલે છે હોળી ના જય સુમેશ હા મેચિંગ મેચિંગ અંદર જોત કરી તમે અહીંયા કાકીએ કીધું છે પૂજા દીદી મેચિંગ મેચિંગ થઈ ગયું ગટ્ટો કેમ ગયો જય સુમેશ કાકી હું પાયલને ક્યારની યાદ કરું છું. પાયલ આવે તો રોટલી આવે. થોડુંક લેટ થઈ ગયું માસી અમારે કેટલા વેલા રેડી થયા હતા અમે 11 વાગ્યાના વાત કરીએ છીએ જાવ લાગુ જ પડે નહીં તો અને મેન મારો ગટિયો હતો છે અંદર એને આપણે મળી લે ઓલો હા. કાયમથી કેમ રોતા હતા એક ને એક જ વાત કા એક ને એક જ વાત એને પકડી રાખી છે કે કાયમથી કેમ રોતા હતા શું તો છે બિચારી મજા નથી એવું છે કેમ છે મજા બસ જલસો પછી આપણે મને ગટ્ટાને જ મળવા આવ્યા હતા સરસ તારો આ ગટ્ટો રહી ગયો તો આ. એને તો મળ્યા હા હા શું કરે તાર સાસુ મજામાં? જલસો કામ કરીને ફ્રી થયા હતા કામ બધા કરીને ફ્રી થઈ ગયા હતા પછી આવવામાં લેટ થયું એટલે મેં કીધું આને મળી પાયલ માં તું કેમ રોતી હતી આજ મેં કીધું મારે જવાબ દેવો પાયલ માં તું કેમ રોતી હતી બિચારો સુઈ ગયો છે અત્યારે. અને જેવડે ભાઈ ભાભી અંદર છે ઓકે કોણ વિવેકભાઈ છે હા વિવેક રેડી થતા છે પાયલ પાયલ આવી છે મળવા यहाँ पे हमारे फई भाभी आ गए छोटे वाले જય સોમનાથ ભાઈ સ્પેશિયલ જમાઈ માટે લોટવાળા ભરેલા મરચા રોટલી અહીંયા કોબી બટેટાનું શાક અહીંયા રીંગણાનું શાક દાળ ભાત આ તો જલસો પડી જવાનો છે જમવામાં આવ જલસો પડી જાય મસ્ત રસોઈ બની અને ત્રણેય લાઈનમાં બેસી ગયા છે વિશાલ લાગી જ તમે જોરદાર ભૂખ હાલો. એક થઈ ગયો છે વિશાલનો ટાઈમ બરું થઈ ગયું છે આપણે 12 વાગે જમીને છીએ વયો ગયો છે થોડો ટાઈમ વયો ગયો થોડોક હાલો તમને થાળી પીરસી દઈએ બધાને જોડે આપી દીધું तो बहुत मस्त खाना वाना खा लिया है अभी हमने और
स्पेशली थैंक्स टू यू कि आप हमें लेके आए इधर ઓકે લાવવાના જોઈએ ને થોડું થેન્ક યુ કહેવાનું હોય તો આજે મસ્ત જમી કરવી લીધું લાપસી હતી આજે જલસો પડી ગયો જમવામાં બહુ તો મજા હવે આવી થોડી વાર બધા સાથે બેસીએ આ તો બહુ એન્જોય કરી આરવીને એટલી સરસ સરપ્રાઈઝ આપી આપણે અહીંયા આવીને બધાની સાથે મળ્યા કારણ કે હવે બધા લોકો આજે નીકળી જવાના બધા આજે જ વેજ જતા રહેવાના છે યસ અને જે બપોર પછી મારી અને દીદીને શોપિંગ માટે જવાનું છે થોડીક વાર રેસ્ટ કરીએ પછી આપણે ઘરે જઈએ થોડીક વાર ત્યાં હું રેસ્ટ કરું અને પછી હું ને દીદા જાય શોપિંગ માટે કારણ કે અમુક મારે શોપિંગ કરવી છે અમુક દીદીને કરવી છે પછી એક બે વસ્તુ જે લેવાની છે માર્કેટમાંથી બધું કામ અમે બપોર પછી પતાવી દે કારણ કે કાલ તો મે બી બેન ની લોકો નીકળી જવાના છે હા કાલે જતા તો પછી મારે જે એની હારે વસ્તુ લેવા જવાનું એની નો પછી પોસિબલ તું એકલી મારી માટે કે લાવવાના ના નહીં સોરી ઓકે મેરે જતા ને એટલે બધી વસ્તુ ડબલ લીધી છે બધું વિશાલ પાસે આવી ગયું છે એટલે અને એમ એવું છે કે અમુક વસ્તુ મારે ને દીદીને આમ મને અમારી બેની પસંદનું આમ લેવું હોય ને એટલે મારે લેવું છે એટલે મેં કીધું હું એને લઈ જાઉં ને ભેગી તમારી બેની પસંદનું લેવાઈ જાય પછી મારે વિશાલને લઈને જાવ ને તો અમે બે વિચારમાં પડી વિશાલ હાલો કે તો હાલો કન્ફ્યુઝ વધારે થઈ જાય ને એટલે જ એટલા ને માટે દીદી કહે કે હું છું ને આજે તો અત્યારે જે લાવવું તે લિસ્ટ બનાવી નાખ આપણે બે માર્કેટ જઈને લઈ આવીએ ઓકે रेडी चलो निकल यार ચાલો और फाइनली अभी इतना नींद तो शादी के बाद पहली बार किया है मैंने मतलब 1 बजे की 1-1:30 बजे की सो गई थी तो 5:30 बजे अभी हमारी नींद खुली है इतनी ज्यादा नींद मतलब 4-5 दिन का एक ही साथ खींचा है मेरे आज और यहाँ पे जी भी बैठ गए हैं હારું કર્યું પાયલ બીકોઝ કે આજના અમારા બ્લોગમાં કમેન્ટ આવી કે પાયલ ને તમે રેસ્ટ કરવા દો કે એમ પણ જીજુ હું બી ગઈ મેં કીધું ઉઠાડવા કેમ ન આવ્યો હજી સુધી 5:30 થઈ ગયા ઉઠાડે કેમ મેં તારે કામ ને હું ઉઠાડું કાંઈ કામ નહીં શું રહેવાનું અરે પણ ખરેખર આમ એટલી જોરદાર નીંદર થી પછી મેં વિશાલને ફોન વાતાવરણ કર્યો ઠંડુ થઈ ગયું ને હા. એટલે અને લાપસી ને એવું ખાઈને આવ્યા હતા બપોરે ઓહો. અને પૂરી ઘેન જેટલું તો વિશાલ બેઠા હતા રૂમમાં તો હું તો સીધી હોઈ ગઈ મને કે તારે કે પૂછવા કરવાનું નહીં કે જમવાનું ભાવ્યું કે નહીં કે સીધી કે હોઈ જવાનું ગેન રડે ને પછી તો અરે દીદી આંખ ઊંચી ન થાય મારી અને તો ઊંઘ આવે ને પછી એટલે એને મસ્ત હોઈ ગઈ હતી તો અત્યારે મેં ફોન કર્યો ને તો મને કે હારી નીંદર ખેંચી લીધી મેં કીધું તો મસ્ત નીંદર કરી લીધી હવે હું ને દીદી જાય છે માર્કેટ હા, થોડું કામ છે એટલા માટે એ બે કામ પતાવી દઈએ અમે પછી ઘરે આવીએ ત્યાં તો અમારા સરજી આવી જાય હા તે આવી જાય હમણાં આવી જાય હમણાં જ આવી પછી આપણે જાય ત્યાં સિટી માં પહોંચી ઘરે પહોંચી જાય તો એ આવી પહેલા આપણે બેંથી નીકળી જઈએ એટલે કલાક ખોટી કરી ક્યાં જવું છે હું લેવું છે ને કંઈક પછી પાયલ તારી વધારે વેઇટ કરે તું ક્યારે આવીશું એમ કહે છે રોજ નહીં મને હમણાં જ બોલતા હતા કે 6 વાગે કે હમણાં હું આવી જવાનો છું આ તું ફોન કરીને કહી દે તમે આવો ને હું છટકી જાતે એમ કે હવે ન ગયો ને તો એમ કે ઊભી રહે એટલે એમનું નીકળી જાય એમને ફોન નીકળી કરે. જાય સારું ચાલો ધીમે ધીમે નીકળીએ ચાલ और यहाँ पे मैं और दीदा वापस आ गए हैं अपनी शॉपिंग करने बैकग्राउंड देख के आप सबको लगी गया होगा कि दीदी विशाल ने खबर पड़ी तो विशाल કહે કે તમે ધરાતા નથી બે બેનું સાચી વાત છે પણ અમુક વસ્તુ લેવી પડે મને ના ચાલે એટલા માટે લેવી પણ પડે દીદી ઇંગ્લિશમાં લીધું તો ઈ એવું હતું પછી અત્યારે જે હું લઈને આવી છું હેવી છે હા તો મને એટલે સિમ્પલ simple જોઈએ running થોડુંક. માટે હા. એટલા માટે પહોંચી ગયા છે અમે. નકર એમ કહે કે પહેરતા પાયલ માટે બહુ પાયલ લેવા હા નકર બધા એમ કહે કે નવી વહુ છે તો પાયલ પહેરતી નથી હા સાચી વાત છે પાયલ ને જેવું ગમે ને એકદમ પતલું હે ને દીદી એકદમ સોબર તમારી નવી વહુને તમારે કંઈક ઓલા ટાઈપમાં કંઈક લઈ દેવું હોય નવી હોય ને અમે વિશાલ નો હક છે અમારો હક નહીં અમે તો સાસરા વયા ગયા હવે આવ્યો તો વિશાલ બે ધડક કે વિશાલ તું પાયલ ના લઈ દે પાયલ ના લઈ દે પણ ન્યા એટલે અમે બોલી ન શકીએ નગર એમ કે તમે તમારા ઘર ભેગા થાવ હા ઈ છે મારા જે વેન કરાવો ને તો. મારા સોનામાં જો ઇન્ક્રીમેન્ટ આવ્યું હોય બહુ જાજુ બધું તો એ દીદીના હિસાબે હા કારણ કે દીદીએ જે વિશાલ ચૂઝ કરાવતા હતા ને એનાથી હેવી ચૂઝ કરાવ્યું છે દીદીએ કે મારી મારી પછી એક વાર થાય ને પછી તમે બે તોલા પછી તમે એક્સ્ટ્રા એમાં નાખી ના શકો ને આપણે હર વસ્તુમાં ગમે બધું તમે જો એમાં ઈ તો છે એ પછી હોય તો દેવાય જાય પણ તમે પછી એમાં એક્સ્ટ્રા કરી ના શકો એક એટલા extra માટે નો તમે add લઈ થાય. વ્યવસ્થિત લઈ મેં પછી આ વસ્તુ બીજી વાર થશે નહીં મેં એમ ત્યારે મોજે હું ભરું મેં કે મારી દીદી હતા ને તમારે બધું જોવું મને ગમતું હતું ને એવું થઈ ગયું હા સાચી વાત છે તો ચલીએ અહીંયા થોડીક વેરાયટી જોઈ છે અમે લોકોએ એ પ્રમાણે મને અને દીદાને જે પસંદ આવે એ પ્રમાણે લઈએ લઈએ ચલો एंड अभी खाना वाना खा के मस्त फ्री हो गए हैं क्योंकि आज तो हमारी दीदी ने स्पेशल बैंगन का भरता बनाया था कितने बैंगन दिनों का बाद મારી સ્પીડ વધી ગઈ છે હવે જમવામાં હારો એક ભાખરી ખાઈ ગઈ વિશાલ ને હારો હાર એક ભાખરી ખાતા વી ઉભા છે મામા એવું હું ઊભી તો થઈ માનતો તો બધા નતો, જમે મેં છે જ ખાધી છે તે હું તો હવે મમ્મી કહેતા હતા કે ઝડપ હારી બોલાવે છે પહેલા મેં કીધું સવાલ જ નથી એક મહિનામાં જો વેઇટ ઇન્ક્રીઝ સીધો જો રીંગણાનો ઓળો ભાખરીમાં મોટું માખણ નાખેલું અને જોડે શું હતું દૂધનું સાલ્યું હતું દૂધનું છાલ્યું એટલે મજા જ આવી જાય ખાવાની એટલે ગાલ વાલ ગટ્ટા થવા મળ્યા છે મારા ધીમે ધીમે ને પછી આપણે સરજીને ટક્કર મારવા મળશું એટલે હું પછી ગોળ મટર ગટ્ટા જેવી થઈ બે હરખે હરખા એ બહુ મસ્ત લાગશે જાડિયા બને.
તો આજ તો પૂરો દિવસ તમને બધાને ખબર જ છે કેવો વીતો અમારો. પિયર લઈ ગયા હતા અમારા વિશાલ મને, ત્યાં બપોરે જમ્યું, બહુ મજા આવી આજે. દિવસ બહુ મસ્ત ગયો. અને એટલું ઘેન અને આરવીને બી મળ્યા આજે. તો હા, અને હું તો કેટલી હુઈ ગઈ હતી. બપોર આવીને પાયલ સુઈ ગઈ. મને એટલી ઊંઘ આવતી હતી ને તોય મારે નતું સુવાતું આજે. હું 5 વાગે ઉઠી છું, 5 કલાક કન્ટિન્યુ ઊંઘ કરી મેં. તો હજી મને એમ થાય છે કે હમણાં જો કામ વામ કરી થોડું ફ્રેશ થઈ જાય ને પાછી હુઈ જાઉં. તો આ હજી પાછું શું છે? ઊંઘ જ નકરી વિશાલ, ખબર ને કુદરતી નીંદર આવે છે. હજી ઊંઘ આવે છે? હજી ઊંઘ આવે છે મને. હોસ્પિટલ જવું જોઈશે બધા. થાકોડો લાગે તમે કયો બધા આને કે સતત કેટલો ઉજાગરો હતો. હવે તો નીંદર કમ્પ્લીટ કરું કે નહીં. રાતે હું 2 કલાક સૂતો, તું તો સૂતી જ નહીં. ખબર તે દિવસે મંડપ ઓલો શું હતું, રાસ દાંડિયા હતા સાંજે. રાજદાંડી પણ ટાઈમ જ નતો. ગરબામાંથી ફ્રી થઈને ડાયરેક્ટ પાર્લરમાં ગઈ. પણ કારણ કે મને જો ઈ ગરબા નાઈટ ના દિવસે અંઘોળ કરાવવાનો હોય, હા હા. તો અંઘોળમાં ફયું જોઈએ, માસી હોય, મમ્મી હોય, તો અંઘોળ કરાવવા માટે નવરાવવું પડે ને મને. તો ઈ બધાને જો મેં ઉઠાડ્યા 1:30 2. મેં કીધું તમે મને કરાવો તો હું કાંક નવરી થાવ. પછી મેં માથું ધોયું. આવું હતું. ઈ તો આરવી ને હું આરવી હારો બિચારા આખો દિવસ. તો કાલે જો પોસિબલ હશે તો મને ઘરેણામાં શું શું આવ્યું એ તમને લોકોને બતાવશું. તો બહુ મજા આવી જવાની છે તમને બધાને હવે તો વ્લોગ જોવાની. તો જલ્દીથી 30,000 સબસ્ક્રાઇબર પૂરા કરી લો. જે જે લોકો વ્લોગ જોવે છે 28,000 થઈ ગયા છે. 28,000 સબસ્ક્રાઇબર થઈ ગયા મજા આવે છે. છે. હું બહુ હેપી છું. પપ્પાને હમણાં મેં કીધું, મમ્મીને કીધું, મેં કીધું 28,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. तो जल्दी थी चैनल ने सब्सक्राइब कर लो और जल्दी थी 30,000 कंप्लीट कर दो. तो वीडियो का हम यही एंड करते हैं. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. बाय बाय.